ગાઈસ રોહિત લખુમ ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે। તો કેમ છો બધા? મજામાં દેશો। તો આજે અમે આવી ગયા છીએ બોટાદના નવથ્યા હનુમાન, જે પાછળ જોઈ રહ્યા છો તે ગેટ છે। અહીંયા વન છે અને પાછળ જે જોઈ રહ્યા છો એ નવથ્યા હનુમાન દાદાનું મંદિર છે। તો આગળ વિડીયોમાં બનાવી રહેજો, તમને દર્શન કરાવીશ। શું કહે છે? કેવી મજા આવે છે બોટાદમાં? બહુ મજા આવે। મજા આવે છે આપણા ગામમાં મજા જ આવે। હવે ક્યાં રહેવાનું, ક્યાં આવતું રહેવાનું? બોટાદ હાલો। આ છે સ્વયંભૂ પ્રાચીન બોટાદ નવથ્યા હનુમાન દાદાનું મંદિર છે। અહીં થોડાક પગથિયા ચડીને આવે છે અને અંદર ગુફા પણ છે, તમને દર્શન કરાવું, વિડીયોમાં એન્ડ લગી બના રહેજો। અહીં છે મંદિરના પગથિયા, આટલા દાદરા ચડી અને ઉપર મંદિર આવે છે। આ છે મંદિરનો ગેટ, જ્યાં લખેલું છે નવથ્યા હનુમાન। નીચે તમે જોઈ રહ્યા છો અહીંયા ગાર્ડન છે, મોટી વિશાળ જગ્યામાં આ મંદિર બનાવવામાં આવેલું છે નવથ્યા હનુમાન। મંદિરના પગથિયા ચડતા તમને અહીં વિશાળ ગેટ જોવા મળે છે અને નીચેની સાઈડ એકદમ કુદરતના ખોળે રમતા હોય એવો વાતાવરણ, ઝાડવા અને ગાર્ડનો જોવા મળે છે। તો આ છે શ્રી નવથ્યા હનુમાન દાદાનું મંદિર, જે તમે જોઈ શકો છો। જે એક મોટો એવો પથ્થર છે, જે સુતા હનુમાન દાદા તરીકે પણ પહેલાની ઓળખાણ છે। અને આ મંદિરની બાજુમાં જ જ્યાં હનુમાન દાદાનો મોટો આ પથ્થર છે તેની બાજુમાં જ એક ગુફા છે, જે બહુ પૌરાણિક ગુફા છે, જેનો ઇતિહાસ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ। શ્રી હનુમાનજી મહારાજ તથા શનિદેવ મહારાજની વચ્ચે થયેલ યુદ્ધની મૂળભૂત જગ્યા। હનુમાનજી મહારાજના પ્રકોપથી શનિદેવ મહારાજ સ્ત્રીનો વેશ ધારણ કરી આ મૂળ જગ્યાની અંદર છુપાયેલ હતા। ત્યારે શનિદેવ મહારાજને મુક્ત કરવા માટે સૂર્ય ભગવાન તથા સમસ્ત ગ્રહો, જગદંબા માતાજી સહિત શ્રી ભગવાન તેમજ શ્રી રામચંદ્રજી ભગવાન આ જગ્યામાં પ્રગટ થયા હતા। તો તમે વિચારી શકો છો કે આ જગ્યા કેટલી પૌરાણિક જગ્યા હશે। હનુમાનજી મહારાજ ને શનિદેવની વચ્ચે જ્યારે યુદ્ધ થયેલું હતું એ આ ગુફા છે। શનિદેવ સ્ત્રીનો વેશ ધારણ કરી અને આ ગુફામાં જ્યારે સંતાન હતા અને તેમને મુક્ત કરવા સૂર્ય ભગવાન, રામચંદ્ર ભગવાન ને જગદંબા માતાજી સહિત રામચંદ્ર ભગવાન પણ અહીંયા પ્રગટ થયા હતા। તો આ જોઈ શકો છો તમે ગુફાની અંદરનો નજારો, આ જ ગુફામાં। તો આ કેટલી પૌરાણિક જગ્યા હશે। તો આ આવેલું છે બોટાદમાં શ્રી નવથ્યા હનુમાને, ધોબીના મેરડી માની મંદિરની સામોસામ છે। તો જે બોટાદમાં રહેતા હશે એમને તો જોયું જ હશે, પણ જે બહારગામના હોય તેમને જોવું હોય તો આપણે અણકુ વિસ્તારની અંદર જ્યાં ધોબીના મેરડીમાં છે તેની એક્ઝેક્ટ સામે આવેલું છે આ મંદિર। મિત્રો આપણે દર્શન કરી લીધા અને અહીં મંદિરની બારીમાંથી તમે જોઈ શકો છો કે કેવો કુદરતી નજારો દેખાય છે। નીચે ગાર્ડન છે અને લગભગ બોટાદનો આખો નજારો અહીંથી દેખાઈ જાય છે। તમે જુઓ છો, એકદમ તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય એવું મંદિર। માઇન્ડ લગી બના રહે બદલ તમારો આભાર। મળવી નેક્સ્ટ વિડીયોમાં, સપોર્ટ કરતા રહેજો। બાય બાય।